નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારા ફાર્મ ઉપર ખેડૂત મિત્રો આવેલા છે તો આપણે એમનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. ગણેશજી કાળાજી, રામપુરા. રામપુરા કયો જિલ્લો? બનાસકાંઠા. નવો જિલ્લો વાવથરાદ. બનાસકાંઠા ભૂલ્યા નથી, યાદ આવે. હા, બોલો. હું પણ રામપુરાના પટેલ ગણેશભાઈ રણછોડભાઈ, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ. મારું નામ ચૌધરી જીતેન્દ્ર કુમાર નતાભાઈ, ગામ રામપુરા, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ. નમસ્કાર કમરાજભાઈ, હું બનાસકાંઠાના વાવથરાદ હાલતો જિલ્લો પેલા બનાસકાંઠાના, હવે હાલ વાવથરાદ, દિયોદર તાલુકા રામપુરા ગામના વરદાભાઈ જેઠાભાઈ રામપુરા. બરોબર. એટલે અમે સરગુજાનો તમારો આ વિડીયો જોયો હતો, વિડીયો જોઈને આયા. એટલે વિડીયો જોઈ અને અમે આ તમારા ફાર્મની મુલાકાતે તમે તો હરગવાઈ વાયેલા છે ને? હરગુજા અમે દાડમમાં વાયા હતા, થોડા છોટુઆ ગયો તો ગઈ સાલ. હા હા. રા તાલુકાના છોટુઆ ગામ છે ત્યાં કણ એ થોડા જોયા હતા સરગુજા, એટલે મેં વાયા હતા. પણ એ દાડમની અંદર રૂપિયા હતા 300 રૂપિયા. પણ આવું તો ક્યાંય જોવા જ મને મળ્યું નથી. હવે તમે બગીચા જોયા છે ને? હરગવાના બગીચા ચો જોયા? હા જોયા ને, રા તાલુકામાં મેં જોયા. હા, તો એ બગીચામાં ને અમારા બગીચામાં એમાં તો રાત દાડાનો ફરક છે, બહુ રાત દાડાનો. એટલે કે અડગળ આ એક તમારી એક ડાળી છે એ આખા છોડ ઉપર અમારે નહીં આટલો માલ કે આવું તો. એટલે માલ તમને સારો લાગે એમ ને? ખૂબ, એટલે ઘણો સારો લાગે એમ. ખોટું જ નહીં બોલતા ને? ના ખોટું નહીં, આ માલ છે અને અમે હકીકત જણાવીએ છીએ એમ. હા, તો ભાઈ આટલો માલ વળગ્યો છે એમ આટલો ને? માલ વળગ્યો છે. એટલે આ ખેતી તમે એટલેથી આયા, તમારે કરવી છે એટલા આયા ને? અમારે ખેતી માહિતી કરવી, લેવા. માહિતી લેવા હા, અને તમને બિયારણ પર. અને માહિતી કેવી લાગી તમને? માહિતી બહુ સચોટ સારી. લાગે, સારી લાગે, હા, બહુ સચોટ લાગે માહિતી. આખા બગીચામાં તમે ફેરવ્યા, એક રૂપિયા મને ફેરવીને આખી માહિતી આલી કે આ આવી રીતનું થાય, આવી રીતનું થાય, આવી રીતનું આ કટિંગ બધું તમે મને હજમણ પાડી. તમારે તમે 3 કલાક દે આ ટાઈમ લઈને મને જે આ માહિતી, એના બદલ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે મારે તો તમારા પાસેથી શીખવાનું છે. કારણ કે ખેડૂત તો હું શીખવાડતો નથી, મને શીખવાડવા આવું છું. કારણ કે તમે મને આટલો બધા ફરો, હું સમય આલું, એટલે કંઈક ને કંઈક મારી ભૂલ્યો હોય ને એ બી તમે આવો, ખેડૂત તમારા જેવા આવે એટલે મારી ભૂલ્યો નીકળે છે. અને હું સક્સેસ છું તો આ બધા ખેડૂતોના કારણ સક્સેસ છું. બાકી હું સક્સેસ ના હોય. કારણ કે આખા ગુજરાતમાં આજે માલ નથી, આપણી જોડે માલ ઉતરે છે, એ ખેડૂતોના આશીર્વાદ છે. બાકી તો ના જ હોય ને. અને અમે સમય આલીએ છીએ, કાઢીએ છીએ, આલીએ સતત અમારે ખૂટતો નથી માલ. હાલ તો બધે ફરતો આનાથી સક્સેસ તો મેં કોઈ ખેડૂત જોયો જ નથી. તમારે તો સક્સેસ ખેડૂતો હાલ મેં આ મારી ઉંમર 55 વર્ષ થઈ ગઈ ને, એની અંદર એક રૂપિયા ઉપર એક ડાળી એટલો માલ છે કે આટલા તમે 35-40 વીઘાની અંદર આટલા રૂપિયા હાચબા અને આટલો માલ લાવો એ શકે. પણ ખરેખર શકે તમે કરી બતાવ્યું. અમે જોઈએ કે તમે તો એમ કહો કે હું તમારા પાસે શીખ્યું નથી, પણ અમારે તો આ તમારી જોડે ઘણા વર્ષ આવું અમે અનુભવ લઈ છે, ત્યારે અમે એને શીખ્યો કે એવું લાગે. મને શીખવા મળ્યું ને તમારી જોડે. તમે જે ભૂલ્યો કરી છે તો તમારે નથી આવ્યું, તો તમે જે વાતો કરી એ મને એના ઉપરથી શીખ્યા કે આપણે એ ભૂલ્યો નથી કરવાની, ને કે અમારે નહીં આવે. એટલે ખેડૂત એની ભૂલ્યો હોય આપણને કહે એટલે અમે એમાંથી સુધારીએ કે આ ભાઈ ખેડૂતે ભૂલ કરી છે તો અમે ભૂલ ના કરીએ. એટલે અમે શીખવા જ મળે છે. મૂળ વસ્તુ શીખવાની જ છે, એકબીજાને આપ લે. પછી ખેડૂતો એકબીજાને શીખવાડતા નથી. એમાં શું તમે કહેવા માંગો છો કે ખેડૂતનો દુશ્મન હું જે કહું છું એ વસ્તુ સાચી કે ખોટી? એ વાત સાચી, પણ એ થવું ના જોઈએ. ના થવું જોઈએ. ના થવું જોઈએ. ખેડૂતમાં ખેડૂતમાં ના થવું જોઈએ. પણ આજે ખેડૂત શું કરે કે ડબલાના ઉપરથી કવરે કાઢીને પેલું કરી નાખે છે, બતાવતોય નથી. ખેડૂત ના કરે ખેડૂત એને ખેડૂત નથી માનતો, એ ખેડૂત ના કહેવાય. એ ખેડૂત સક્સેસ નહીં હોય, આટલો સક્સેસ નહીં હોય. ડબલું નહીં બતાવતો તો સક્સેસ તો હોવો જોઈએ ને. તો આટલો સક્સેસ તો એક દાડુ ગામ કદાચ સક્સેસ થતો રહ્યો હોય અને ડબલું ન બતાવતો તો એની જિંદગી સક્સેસ નથી માનતો એવું. અમે બધું ખુલ્લે આમ કીધું તમને. આ તો જો કે એકલી સિંગ જ છે, કોઈ બીજું કોઈ સિંગ આખા ખેતરમાં સિંગ જ છે, બીજો રોપ જ દેખાતો નથી, સિંગ જ દેખાય. ભાઈ તમે આમ બતાવો. 40 કિલો આ સિંગ મોટી લાગે 40 કિલો ઉતારે હાલ છે. એક છોડ કેટલી વળગી છે? 40 કિલો તો આરામ થઈ જાય. મેં તમને 10 કિલો કીધી ને? 10 કિલો કીધું, પણ અમે 40 કિલો ખુદ કબૂલો 40 કિલો તો 10 કિલો કબૂલો. 40 કિલો હા, 40 1 જ કિલો સિંગ છે. હા, એ વધારે છે, 1 કિલો નહીં. હા, એટલે કહો ખાલી આટલામાં 1 કિલો ઉપર વજન જેટલો. ઓકે, આભાર. તમે અમને જે આ માહિતી આલી એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આપણે બધાનો ખૂબ ખૂબ આભાર. તો થોડા ઘણી માહિતી આપતા રહેજો. ના, 100% ફોન ઉપર રાતે 8 થી 12 આપણે ખેડૂતોને સલાહ આપીએ છીએ. અને તમે અમારા ફોર્મ ઉપર આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે માહિતી આલી એના બદલ